હરખું કરો ભુવાજી હાથે હરખું કરાવો હાથે હા હવે હાથ રાખો ભુવાજી ખાલી ફોટો પાડ દે આનંદ ભાઈ પુરાણા અને સ્વાગત વારું કરનાર ગોગો છું કલી કાશેરીનો ગોગો છું આ વેળાના પ્રભુ એવું કીધું હું ગોગો એવું કહું છું કે તમારું ગાધું પૂરશે નહીં વાયુ નેમશે નહીં એવું મારા પ્રભુ બોલે છે હું ગોગો બોલું છું કે જ્યાં ભગત જયેશભાઈ ભાઈ લાલુભાઈ દયાભાઈ કેવાભાઈ હું સોંગણી ગાદીનો જમા મગન ભાઈ જીવનભાઈ હવને મગન મજા સેવાભાઈ તમારો નારો હથવારો થર હું સોંગણો ગોગો નાગેશભાઈ એવું બોલું છું કે હુરણના મહારાજુ ગોમોના મહારાજુ તમારા હારે તમારા શેણ સંબંધી આયા છે અને હાથવીને ઘેર ન લઈ તો મારું નામ જગતમાં ગોગો નહીં ભાઈ તમે અત્યારે કેશાભાઈ તમે બરોબર વેળા લઈ આ કાશીમાં ગોગાને તમે આ હવન આલ્યો છે આ હવન તો ભાઈ એક કહેવત છે કે કાશી ક્ષેત્રમાં વવરી જતા તમે કાશી ક્ષેત્રમાં બાપા આયા ભાઈ હુઆ ધોવા બહેન ભાઈ કે તમારો કાશી ક્ષેત્રમાં વવરી તો તમે તો જાત કાશીમાં વાયુ છે તમારા ધર્મનો મૂળ એવો ઊંડા જાશી અને કોઈ તમે ભગવાન કર્માબાજી છે નહીં એવું મારા ગોગાનું કેવું છે ભયા ભાઈ એવું મારો રોમ કે છે ભયું પૂનું મજા જેને હવને જેવી આશા હશે એવી પ્રભુ પૂરી પાડશે હું કાશીવાનો બારનો ગોગો છું કેશા ભગત તમારો ગોગો છું નાગેશભાઈ તમારો ગોગો છું તમને બરોબર વેળા લઈને મળેલો છું અમૃતભાઈ કે કોકને તો કદાચ દોડ આવી કે બિહાર પણ તમને તો કીધેલું તું પોચમના દાડા જાતું મંદિરમાં બેહું તો મારી સ્થાપના કરજો ને કે ન કરશો ભયા અલગ તમને પૂછું છું કે પોચમના દાડા જોનાર છો ને આવ્યો તો ને બાપા આવું હું ગોગો બોલું છું એટલે ચંદુભાઈ મજા આ ગોમને પુરાણોને કોઢે કોઈ દાડો ચક પમી રહેવા જો મારું નામ ગોગો નહીં નાગે જગતમાં ડંકો ન વગાડું તો મારું નામ દેવ નહીં પણ કદાચ તમારા ચાહે વર્તા પડ્યા છે ભયા તમારા વર્તા પડ્યા છે હું જોરાય હમણાંનો ગોગો અત્યારે કલી કાશીનો પ્રભુ તમારા વર્તા પૂરા સોગાનો ગોગો પાર ન પાડ્યાનો મારું નામ ગોગો નહીં નાગેશભાઈ તમારી આશા છે એવી પૂરી પાડી અને બરોબર સવારે બીજી તારીખ થાય અને એવું હું જોરા હમણાંનો ગોગો બોલું છું અને આ બીજી તારીખ તમને જિંદગી ભર યાદ ન રખાવ મારું નામ ગોગો નહીં ભાઈ
તમારું કાધું ફૂટશે નહીં, વાયુ નેટશે નહીં. કોઈ એવું બોલું નાગેશભાઈ મહારાજુ ભળજો બાપા, હું તમારો ભગવાન છું બાપા. આ કાશીમાંથી નીકળી આ જગતમાં આવ્યો છું. આ કાશીમાંથી નીકળી જગતમાં આવ્યો છું. કોક એમ કે કાશીમાં છે ભોગો બેઠા ભયા, પણ હું આ કાશી વિશ્વનાથમાંથી નીકળી જગતને મળ્યો છું ભયા. આ આખી જગતને મળ્યો કાશીમાંથી નીકળી મળેલો. એટલે કાશીનો ભોગો છું. તમે એવું કહેતા કાશીના પંડિત, એટલે તમારા કાશીના પંડિતો હારી હું જગતમાં ગોગો કાશીલાનો હાર્યું હાર રહેલો છું ભાઈ. એવું મારા પ્રભુ કીધું હું ગોગો પૂછું. એટલે ભયા ભગવાન શંકરનો શણગાર છે મહારાજ. અમૃતભાઈ શંકરનો શણગાર છે કે આ જગત એવું કે મહારાજ તમે હવનમાં પૂજા કરવા જોશો મહાદેવમાં, એટલે મહાદેવથી મોટું જગતમાં કોઈ નથી ભાઈ. જગતમાં કોઈ નથી મહાદેવથી મોટી કોઈ. પણ એનો શણગાર હું કહું શંકરનો શણગાર છે. શંકરને વધારેમાં વધારે વાળું હોય તો શંકર એમની કોટમાં શું લઈને પડે એવું પૂછું તમને એટલે શંકરનો શણગાર છું ભયા. એવું હું ગોગો બોલું છું. એટલે તમે બે કોણ ભેગા કર્યા છે નાગેશભાઈ. એક તો કાશીનો શંકર રાજી રહેશે ભયા. ઓય હવન કરશો એટલે કાશી વિશ્વનાથ રાજી રહેશે. આ બીજું રાજી રહેશે તમારો ગોગો. એવું હું બાર કાશીલાનો ગોગો બોલું છું. આ બીજું જેણે આ વસ્તી ને તમે દર્શન કરાયા છે બધાયને લાભ તો બધાયને મળશે, પણ નાગેશભાઈ કરે એને જ મળે. શું બોલું છું ભયા? પાંચ હાથી જે કઈ પાંચ વાગડી કરે છે ઈ મળે છે બાપા, બીજું મળતું નથી. અને હું ગોગો એવું પૂછું તમે અત્યારે વાપરો છો અને અમે જલસા કરો છો પણ વાપર્યા ને મળે બાપા. શું બોલું છું? એને સોંપડે લખાય છે, બીજાને લખાતું નથી. પણ આ કુવાસિયાનો આ તમારા બ્રહ્મદેવ છે. તમે બ્રાહ્મણ છો એટલે બ્રહ્મદેવ છે. દેવોના દેવ તમે છો, પણ તમારા ખાવામાં રોગ તો એટલે તમારો શંકર છે ને તમારો ગોગો છે. એક તો તમે બ્રાહ્મણ અને ઉપરથી તમને આ ગોગો મળ્યો ભાઈ. એટલે સોનામાં સુગંધ ભળે એવું કહેવાય બાપા ભાઈ. પંચવાળું શૈલેષભાઈ એવું જીવણભાઈ ગોગો બોલું છું કે પિયરમાં વિવાહ હોય માં પીરહણે હોય એટલે અમૃતભાઈ ખોમી ન હોય. એવું હું જોરાય હેમરાજનો ગોગો બોલું છું. એટલે તમે આજ કાશીમાં આવ્યા છો, આજ પિયરમાં આવ્યા છો, આજ તમે હોય પિયરમાં આવ્યા છો બાપા. એવું હું જોરાય હેમરાજનો ગોગો બોલું છું ભયા. કે આનંદ ને આનંદ તમારી વાડીમાં કોઈ દાડો કરવું, તમારી વાડીમાં ફૂલ કરમાવા નીચે કોઈ દાડો એવું મારા પ્રભુ બોલે છે. હું ગોગો બોલું છું. અને જેને જેવી આશા હશે આ હરે આયા છે ઘરે છે આ નાગેશભાઈ જે કોઈ આશા કરશે આ નાગેશભાઈ કેશા ભગતના ગોગા હમી આશા કરશે એની આશા આ ભગતનો ગોગો પૂરી કરશે. એવું મારા ગોગાનું કેવું છે બાપા. સૌને મજા બોલો દવા કરી જય.